ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યજી, અમારા સીધા અને સરળ જીડીઓના ચેરમેન એવા મધુકાંતભાઈ શાહ, જેને આપણે હમણાં જ સાંભળ્યા એવા આપણો યુવાન પ્રમુખ માન્ય શ્રી ખેંગારભાઈ આહિર, અમારો ભાડાના ચેરમેન વિકાસભાઈ રાજગોર, ગોપાલભાઈ દુવા, કરણાભાઈ, અમારા કારુ બાપા અને રમેશભાઈ, અને સ્ટેજ ઉપર બિરાજમાન તમામ ગામોના આજુબાજુથી પધારેલા સરપંચીઓ, આમંત્રિત મહેમાનો અને આમાં પર ગામના દિવસથી જેને આયોજન સરપંચ શ્રી શંકરભાઈ ખાટિયા તથા તમામ યુવાન મિત્રો શ્રીઓ, આપણે બધાને જ્યારે ગુજરાત રાજ્ય પંચાયતી રાજને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સંકલ્પ કર્યો કે જે આપણે પક્ષાપક્ષથી દૂર રહી અને જે અગાઉના તમામ સરપંચો શ્રીએ જે ગામનો વહીવટ કર્યો, ગામની જેને સેવા કરી અને તાલુકા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વ તમામ સભ્યશ્રીઓનો આ સ્થાનેથી જાહેરમાં સન્માન કરવાનો અને નરેન્દ્રભાઈએ મોકેલો પત્ર એ તમામ સરપંચો શ્રીને અહીંયાથી વિતરણ કરવામાં આવશે કે રાજ્ય સરકાર આપ જોતા હશો કે પક્ષાપક્ષથી દૂર રહી અને ગુજરાતના મને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હંમેશા શું વાત કરે છે કે મારી 6.5 કરોડની પ્રજા મારી પોતાની છે સાહેબ. એના કારણે આજે જો ભારતભરમાં જો દરેક બાબતમાં જો પ્રગતિની પંથે હોય ને તો ભારતભરમાં આપણું પ્રથમ રાજ્ય ગુજરાત રાજ્ય છે. અને ગુજરાત રાજ્યમાં પણ જો આપણે 26 જિલ્લાઓ છે, 26 જિલ્લાઓમાં જો પ્રથમ હરોળમાં ધંધા, રોજગાર, કાયદો, વ્યવસ્થા એમાં પણ પ્રથમ જિલ્લો આપણો કચ્છ રાજ્ય છે. રાજ્ય સરકારની આપણે જેટલી વાતો કરશું ને સાહેબ એટલી ઓછી છે. આપણે ખ્યાલ હશે કે 10 વર્ષ પહેલા પણ ન હતો સાહેબ, એને પૈસા કોઈ દી પણ આપણે બધા ભાગ્યશાળી છે કે ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પણ પૈસો પ્રજા ઉપર કરવેરો નાખ્યા વગર જ્યારે પણ આપણે માંગણી કરી છે ત્યારે તમામે તમામ સાહેબ સુવિધા આપણા ગામમાં મળે છે. ને આપણે પણ ખ્યાલ હશે કે આજે 10 વર્ષ પહેલાનો આમા પર જો અને આજે આમા પર જો સાહેબ દરેક બાબતમાં આમા પર આજ સાહેબ અગ્રેસર છે. વિશેષમાં કે હું જિલ્લા પંચાયતના સાહેબ પ્રમુખ તરીકે પણ જ્યારે જવાબદારી નિભાવતો હતો ત્યારે આ ગામ સાથે તો મારે સાહેબ આત્મીયતા નાતો છે. અને જ્યારે પણ અમારા મુરબી માધાભાઈ વાત કરતા હોય કે અમારો શંકરભાઈ વાત કરતો હોય કે અમારો કરશનભાઈ કે અમારો માદેવા ઉમલ, જ્યારે પણ આ ગામની સમયાંતરે જ્યારે રજૂઆત આવતી હતી ત્યારે જે અમારા વહીવટના ધોરણે હંમેશા આ ગામમાં અમે ઉપયોગી થયા છીએ. અને આવતા દિવસોમાં પણ સાહેબ આ ગામે જે ભારતીય જનતા પક્ષ સાથે સાહેબ જે સંબંધ રાખ્યો છે એ સંબંધને કારણે આવતા દિવસોમાં પણ આ ગામનો સાહેબ ખૂબ વિકાસ થશે. એ બાબતમાં પણ ચોક્કસ આપણે ધ્યાને મૂકવું છું. પણ આપણે બધાની જો અત્યારે એક ચિંતાનો વિષય હોય તો આપણે ખ્યાલ છે કે અત્યારે છેલ્લા 10 વર્ષ ખૂબ સરસ ભગવાને આપણા ઉપર મહેર કરી હતી, પણ આ વર્ષે ભગવાને એની આપણા ઉપર વરસાદ નથી વરસાવ્યો. પણ ચોક્કસ આપણે શ્રદ્ધા છે અને નિષ્ઠા છે અને ભગવાન પણ આપણી સાથે છે કે આવતા દિવસોમાં સાહેબ આપણા કચ્છ ઉપર પણ ખૂબ વરસાદ પડે, આપણા રાજ્ય ઉપર પણ ખૂબ વરસાદ પડે. ત્યારે રાજ્ય સરકારની પણ સાહેબ જે અછતની પરિસ્થિતિ છે એમાં પણ આપણે સરકારશ્રીને ઘણું બધું એમાં મદદરૂપ થશે. બાકી તો અત્યારે મને મારા અગાઉ પાછળના વિભાગના માને મંત્રી શ્રી નીમાબેન આપણે ખૂબ માર્ગદર્શક આપશે. પણ અછત બાબતમાં પણ સરકાર સાહેબ રાજ્ય સરકાર ખૂબ ચિંતિત છે અને તબક્કાવાર નીતિ વિષયક સાહેબ નિર્ણય કરી અને આપણા માલધારીઓને, ખેડૂત મિત્રોને પણ ખૂબ રાહત આપશે એવી પણ સરકાર દ્વારા પણ હું ખાતરી આપું છું. અને આવતા દિવસોમાં જે અધૂરા પણ કામો હશે આમાં પરના એ સાહેબ જ્યારે ભારતીય જનતા પક્ષની જ્યારે ચેનલ બેઠી છે ત્યારે એ કામો પણ સપોર્ટ કરવા માટે અમે ચોક્કસ આપણે અહીંયા ખાતરી આપી છે. વિશેષમાં આજે અમે આંબા પર ગામે આવ્યા અને આંબા પર ગામના સરપંચ શ્રી અમારા શંકરભાઈ ખાટરિયા, ઉપસરપંચ શ્રી અને અમારા મુરબીઓ દ્વારા જે અમારો સન્માન કર્યો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને મારા જય શ્રી કૃષ્ણ.